ઇન્વેન્શન ઇઝ નથિંગ બટ તમને અગર એવું થાય કે મારે લાઈફમાં કંઈક ઇન્વેન્ટ કરવું છે, મારે કંઈક નવું કરવું છે, તમારે કંઈ જ નથી કરવાનું. તમે ડે ટુ ડે પ્રોબ્લેમ્સ જુઓ અને એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કઈ રીતે લાવી શકાય, બસ એટલું તમારા દિમાગમાં વિચારો. દેટ વિલ લીડ ટુ ન્યૂ ઇન્વેન્શન. સ્વાગત છે ગુજરાત સાયન્સ સિટીમાં, જે નવીનતમ શોધખોળ અને એક શિક્ષણનું કેન્દ્ર અને એક એવું સ્થળ છે જ્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી જીવંત બને છે અને યુવા મનને નવા અભ્યાસ અને નવીન શોધ માટે પ્રેરિત કરે છે. 18 માર્ચ 2025ના રોજ અહીં યોજાયું સ્ટેમ સ્પાર્ક એક્ઝિબિશન, એક વૈજ્ઞાનિક ઉત્કર્ષનો મહોત્સવ. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અને માઇક્રોન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ અનોખા પ્રદર્શનમાં અમદાવાદના 3100થી વધુ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સે ભાગ લીધો. એક એવું મંચ જ્યાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓએ વિવિધ મોડેલ થકી અભ્યાસ રજૂ કર્યા. ડિસેમ્બર 2024થી શરૂ થયેલા પ્રોગ્રામમાં શૈક્ષણિક ક્ષમતાના આધારે 23 શ્રેષ્ઠ વૈજ્ઞાનિક મોડેલ્સ પસંદ કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક દ્રષ્ટિ, નવીન વિચારશૈલી અને તર્કબદ્ધ વિચારસરણીના શ્રેષ્ઠ ઉદાહરણો હતા. આ વિજ્ઞાનમય યાત્રાને ઉપસ્થિત મહાનુભાવો શ્રી સુધીર પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુજરાત સાયન્સ સિટી, શ્રી શફીન હસન, નોડલ ઓફિસર એસપીસી અને ડીસીપી, અને ડૉક્ટર વ્રજેશ પરીખ, જનરલ મેનેજર ગુજરાત સાયન્સ સિટી. તેમના પ્રેરણાદાયી વચનો યુવા વૈજ્ઞાનિકોને નવીન શોધખોળ માટે હિંમત આપી ગયા. ઇન્વેન્શન ઇઝ નથિંગ બટ તમને અગર એવું થાય કે મારે લાઈફમાં કંઈક ઇન્વેન્ટ કરવું છે, મારે કંઈક નવું કરવું છે, તમારે કંઈ જ નથી કરવાનું. તમે ડે ટુ ડે પ્રોબ્લેમ્સ જુઓ અને એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કઈ રીતે લાવી શકાય, બસ એટલું તમારા દિમાગમાં વિચારો. દેટ વિલ લીડ ટુ ન્યૂ ઇન્વેન્શન. દુનિયાના સૌથી મહાન ઇન્વેન્શન્સ કોઈ હોય તો કયા છે? એક વ્હીલ અને એક ફાયર. પૈડું અને આગ કઈ રીતે સળગાવવી, દેટ ઇઝ ઓલ્સો એન ઇન્વેન્શન. એ બે વસ્તુઓ જો આપણે માણસને જીવનમાંથી હટાવી દઈએ તો આપણે પાછા જ્યાં હતા ત્યાં પહોંચી જઈશું. પણ એના આધારે આપણે આગળ વધતા ગયા અને કંઈક નવું આવતું ગયું. અને તમે બધા એ જનરેશનમાંથી બિલોંગ કરો છો કે જ્યાં દર વર્ષે દુનિયા અને દુનિયાની લાઈફસ્ટાઈલ બદલાતી જઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના જમાનામાં આપણે આવી ગયા છે. એટલે તમે જ્યારે અહીંયા સાયન્સ સિટીમાં છો ત્યારે એને પણ એક્સપ્લોર કરજો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, મશીન લર્નિંગ શું છે, ડિજિટલ વર્લ્ડ જે છે કઈ રીતે આખું ચેન્જ થઈ રહ્યું છે. હવે એવા રોબોટ્સ આવી ગયા છે કે જે ઘરનો કચરા પોતાનું કામ કરી નાખે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. પરંતુ હકીકતમાં આ પ્રદર્શનનો દરેક ભાગ લેનાર વિદ્યાર્થી એક વિજેતા જ છે, કારણ કે તેણે વૈજ્ઞાનિક અભ્યાસ અને નવીનતા માટે નવું પગથિયું સર કર્યું. સ્ટેમ સ્પાર્ક એક્ઝિબિશન માત્ર એક પ્રદર્શન નહોતું, તે એક યાત્રા હતી, એક વિઝન હતું જે યુવા વિજ્ઞાનીઓને તેમના ભવિષ્યના અભ્યાસ અને શોધ માટે પ્રેરણા પૂરી પાડે છે. ગુજરાત સાયન્સ સિટી સતત નવીનતા અને શિક્ષણ સાથે જોડાયેલા રહી આવા અનોખા મંચ વિદ્યાર્થીઓ માટે લાવતું રહે છે. નવીનતા, શોધખોળ અને વૈજ્ઞાનિક અભ્યાસ સાથે જોડાવા માટે ગુજરાત સાયન્સ સિટી સાથે જોડાયેલા રહો અને એક નવી વૈજ્ઞાનિક ક્રાંતિનો ભાગ બનો.